નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે ક્વોરી મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્વોરીના કરસર પ્લાનને લઈ ગામ લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે। ચીખલી તાલુકાના રેઠવાણિયાના ગામના ગ્રામજનો સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને ક્વોરી પ્રોજેક્ટને રદ કરવાની માંગ ઉઠાવી હતી। ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરી છે। આ અગાઉ પણ ગ્રામજનો દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અનંત પટેલની આગેવાનીમાં 14 જુલાઈના રોજ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી પ્રાંત અધિકારી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને ગ્રામજનોમાં असंतोष वधी रह्यो छे। ग्रामजनोए चीमकी उच्चारी छे के जो आगामी 15 दिवसमां योग्य निर्णय लेवामां नहीं आवे तो आवनारी चूंटणीनो बहिष्कार करवामां आवशे। मारू नाम इंदुबेन रमेशभाई पटेल, हूँ રહેવાસી રેઠવાણિયા દાદરી ફળ્યું। આ મુદ્દો આ બાળકોનું ભવિષ્ય બંસીતર કરી એ માટે અમે આ કાર્યવાહી ચાલુ છે। અમારી આ છોકરા લોટનું ભણતર આ કરીને લીધે એકદમ નજીક છે, ધુમાડું લાગે એટલે આ ભણતર છોકરા લોકો કેવી રીતે ભણી શકે? પરીક્ષા નજીક આવે, 5 વાગે કોરી બંધ કરવા કે 7, 7:30, 8 વાગ્યા સુધી પણ કોરી ચાલતી હોય છે। આ અવાજ કરીને એટલો આવતો છે ને, મોટું પ્લાન લખાયું છે। જ્યાં નાનું પ્લાન હતું ને ત્યારે આટલો બધો અવાજ નથી આવતો, પણ હવે પ્લાન મોટો એટલે અવાજ વધારે આવે। અરે ઉપર ટ્રક જાય ત્યારે એટલો બધો અવાજ આવે ને, પથ્થર ખાલી કરે ને ત્યાં રહેતા માણસો જાણી શકે આ બેન નું કરતા એકદમ નજીક છે। આ લોકો કેવી રીતે રહે ને આ બેન લોકોને ખબર હશે। ધારો કે કપડા ધોઈને નાખ્યા હોય ને તો બીજે દિવસે પાછા કાઢવા પડે એવી હાલત છે અમારી। ને આ ધૂમ્રપાન થી હમણાં ગાડી પર નજીક જાય ને એટલી આંખમાં ધુમાડું લાગે ને કે આંખ તોડવી પડે, લાલ આંખ થઈ જાય અમારી। તો પછી વિચારો ઘર નજીક હોય તે લોકો કેવી રીતે રહેતા હશે? ને અવાજ થી આ છોકરા લોકો કેવી રીતે ભણી શકે? આટલો અવાજ આવે। હું પટેલ મહેન્દ્ર, ગામ રેઠવાણિયા। આજે અમે ચીખલી પ્રાંત ખાતે બંસીધર ક્વોરીનો ન્યુસન્સ કેસ બાબતે આજે ફરી અમે આવ્યા છે, કારણ કે વર્ષ દિવસ થવાનું અને 5 મહિનાના વીત્યા બાદ પણ હજુ અમને ન્યુસન્સ કેસ બાબતે કોઈ પણ જાતનું જજમેન્ટ આપવામાં આવ્યું નથી। એ બાબતે અમે આજે મોટી સંખ્યામાં ગામજનો તેમજ બીજા બાળકો સાથે સ્કૂલના જે નાના બાળકો છે કે જેમને ભણતરમાં કે અભ્યાસમાં જે ખલેલ પડે છે એ માટે અમે ફરી આજે રજૂઆત કરી છે। અને જો આજે પ્રાંત સાહેબ દ્વારા જાણ કરવામાં આવી છે કે 15 દિવસમાં જજમેન્ટ આપવામાં આવશે। જો 15 દિવસમાં જજમેન્ટ ના મળે તો અમે સમસ્ત ગામજનો દ્વારા આવનાર કોઈ પણ તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયત હોય કે પછી ગામ પંચાયતની સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું। એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીઓની રહેશે। મારું નામ હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલ છે। આજે અમે મામલતદાર કચેરી આવ્યા છે પ્રાંત સાહેબને મળવા માટે। અમારું રેઠવાણિયા ગામ 5મી અનુસૂચિત વિસ્તારમાં આવેલ છે, જેમાં સરકારના બંધારણના વ્યવસાયિક કાનૂન પ્રમાણે 1996ના કાયદા પ્રમાણે અમારે ગામ સભાને વિશિષ્ટ અધિકારો આપવામાં આવેલ છે। તેમ છતાં અમે ફરી માલિકોને અમારા ગામ પંચાયતમાં ગામ સભાની અંદર બોલાવવામાં આવ્યા, અમને મૌખિક રજૂઆત કરવામાં આવી। અમારી રજૂઆતનો અનાદર કર્યો, અમારી ગામ સભાનો અનાદર કર્યો। ત્યારબાદ ગામ પંચાયતે પણ એમને 4 નોટિસો આપી કોરી માલિકોને, એમનો પણ અનાદર કરવામાં આવ્યો। અમને એમાં કોઈ રિઝલ્ટ ના મળ્યું। અમે ત્યારબાદ કલેક્ટર સાહેબમાં અમે એક ફરિયાદ કરી, ન્યુસન્સ દાખલ કરી, જે અમને તકલીફ પડી રહી છે, એની અમે ડસ્ટ ઉડી રહ્યું છે, વાઇબ્રેશન થઈ રહ્યું છે, એની અમે ન્યુસન્સને કેસ દાખલ કર્યો। ત્યારબાદ એમણે એ કેસને પ્રાંત સાહેબને ટ્રાન્સફર કરવામાં આવ્યો। અહીં અમને એક કેસને ચલાવવામાં આવ્યો, રેગ્યુલર તારીખો આપવામાં આવી, અમે રેગ્યુલર તારીખો હાજર રહ્યા, પરંતુ છેલ્લી લાસ્ટ તારીખે અમને 5 મહિનાનો ગેપ આપ્યો અને ફરી માલિકો ધૂમધામથી ચલાવી રહ્યા છે, વાઇબ્રેશન કરી રહ્યા છે, ડસ્ટ ઉડાડી રહ્યા છે। અમારા ભણતા બાળકોને ખૂબ જ તકલીફો પડી રહી છે, ખૂબ જ વેદનાઓ કરી રહ્યા છે, ખૂબ જ હોમવર્કમાં તકલીફ કરી રહ્યા છે। અમે ફરી અહીં એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમને 15 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે। જો 15 દિવસમાં અમને કોઈ જજમેન્ટ ન આપે તો અમે ધરણા પણ બેસીશું અથવા ગામની અંદર બેનરો લગાવી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું।